આપણે રોજ નવું શીખીએ છીએ અને હવે તો આપણે શું કરીએ છીએ કે ટોપિક પાર્ટ છે ને એ પહેલા આવી જાય, જે પણ આપણે એજ્યુકેશન પાર્ટ છે એ પહેલા આવી જાય. ઓકે, સો મારો પરિચય આપને આપી દઉં. મારું નામ હિમાંશુ છે અને બાય બેકગ્રાઉન્ડ હું પોતે એક ફાર્મા કંપનીમાં હું જોબ કરતો અને લોટ્સ ઓફ હેલ્થના ચેલેન્જીસ છે ને મને ડ્યુરિંગ મારી નોકરીના દરમિયાન આવી ગયા. કારણ કે જોબ હતી એ લગભગ મારે 30 દિવસમાંથી એવું કહેવાય કે ભાઈ 20 થી 21 દિવસ જેવું મારે બારગામ છે ને એ જવું પડતું. અને આમાં બારગામ ટુરિંગની અંદર છે ને અમુક પ્લેસ એવા હતા કે રોજનું ઓછામાં ઓછું 200 કિલોમીટર ટ્રાવેલિંગ આવવા જવાનું કરવું પડતું. ઓકે, તો એમાં ખાલી 2 કે 3 ડોક્ટરને મળવા માટે પણ 200 કિલોમીટર ટ્રાવેલિંગ કરવાનું અને પછી પાછું રિટર્નમાં રાત્રે મોડી રાતે આવતા. ઓકે, અને ઘણા પ્લેસ એવા હતા કે ત્યાં આગળ નાઇટ હોલ્ટ કરવો પડતો અને કહેવાય કે બીજે દિવસે ત્યાંના કોઈ પણ નાના ઇન્ટિરિયર્સ હોય તો ત્યાં જ જવું પડતું. ઓકે, તો આ બધી જે ટુરિંગ લાઈફ છે એમાં ખાવા પીવાની ખૂબ બધી અનિયમિતતા રહેતી અને એના કારણે બધા હેલ્થના ચેલેન્જીસમાં સૌથી પહેલા એવું કહેવાય ને કે ભાઈ શરૂઆત છે ને તો કરી દીધી હોય પણ ભગવાન સંકેતો આપતા હોય પણ આપણે સંકેતોને નિગ્લેક્ટ કરતા હોઈએ. ઓકે, અને એ સંકેતોને નિગ્લેક્ટ કરવાના કારણે તેને લેટર ઓન છે એ બહુ બધી મોટી ગંભીર બીમારી આવતી હોય. સેમ મારા જોડે પણ થયું. ગેસ, એસિડિટી, કબજિયાત ભયંકર રહેવા માંડી હતી. મને એલર્જીના પ્રોબ્લેમ્સ હતા. લોકોને છીકો 1 થી 2 વાર કે વધી 3-4 વાર આવે. મને છીકો લગભગ ઓછામાં ઓછી 15 થી 20 વાર આવતી. ઓકે, અને આ જે છી છે એને કારણે તેને છીકો જ્યારે આવતી ત્યારે મોઢું એકદમ લાલ થઈ જતું, એકચ્યુઅલી આંખો ઝીણી થઈ જતી. યસ, હું કોઈની સાથે બોલી શકું એવી હાલતમાં ન હોય કારણ કે છીકો આવે એટલે અનહાઇજેનિક વાતાવરણ થઈ જાય ને આજુબાજુમાં, તો આજુબાજુમાં લોકો પણ એકચ્યુઅલી છે ને એ જતા રહેતા. તો આ રીતનું છે ને એ કન્ડિશન થઈ જતી. યસ, તમારા વર્કમાં મને પોતે પર્સનલી ફિલિંગમાં બધામાં ડિફિકલ્ટીઝ આવતી. યસ, તો આ બધી વસ્તુ એવી હતી કે એમાં આટલી બધી પેલું કહેવાય કે મેડિકલ લાઈનમાં હોઈએ ને એટલે અમારી પાસે ઓપ્શન હોય શું તો કે દવા. ઓકે, તો દઈ લેતા અને કામ પર જતા અને પછી શરૂ થયું દુખાવા, કમરના દુખાવા અને ઘૂંટણના દુખાવા શરૂ થયા કારણ કે વેઇટ પુટ ઓન થવા માંડ્યું હતું. તો તમને તો રોજ તમે અરીસામાં જોતા હોય ને એટલે તમને તમારું વજન ઓલું ન લાગે પણ તમને જે 4-5 વર્ષ પછી જે મળેલા પહેલા મળેલા હોય ને જે અને પછી મળે બરાબર એ લોકો તમને યાદ કરાવરાવે બરાબર કે ભાઈ હમણાં તારું વધી ગયું છો એમ બરાબર ને કેમ કે ભાઈ હમણાં ખાતા પીતા થઈ ગયા છો એમ અમે જામી ગયું છે એમ કંઈક ને કંઈક તમને એ રિયલાઇઝ કરાવે. પણ તમે શું કરો, તમે તમારી જાતને એકચ્યુઅલી છે ને યાદ કરાવરાવો કે ભાઈ એ તો ગયા અઠવાડિયે છે લગ્ન પ્રસંગ હતો ને ત્યાં ખવાઈ ગયું હતું એટલે બરાબર. આવું કેટલા લોકો વારે થાય. તમે તમારી જાતને એવું યાદ કરાવરાવો કેવો અંદરથી કે ભાઈ આ વજન તો ખાલી મેં ગઈકાલે આટલું ખાઈ લીધું ને એટલા માટે મારું વધી ગયું બરાબર. તો આ કન્ડિશન હતી અને વજન વધતા એકચ્યુઅલી એટલા બધા પ્રોબ્લેમ શરૂ થઈ ગયા જે લેટર ઓન જે બીપી હાઈ થઈ ગયું, મારું ડાયાબિટીસ છે 13.9 HbA1c થઈ ગયું, મારું કોલેસ્ટ્રોલ 450 ને ક્રોસ કરી ગયું. યસ, લોકોને પથરી કિડનીમાં હોય મને પથરી અહીંયા સલાઈવા ગ્લેન્ડમાં આવી ગઈ. તો આ કન્ડિશન સાથે એકચ્યુઅલી કહેવાય કે હું જીવતો નતો પણ એક જિંદગી કાપતો હતો અને કહેવાય કે ઘણા બધા પ્રયત્નો કરતો હતો વેઇટ લોસ કરવાના કારણ કે મારા ડોક્ટરે મને લાસ્ટ શબ્દો કહી દીધા હતા કે ભાઈ હિમાંશુભાઈ તમારે જો એકચ્યુઅલી તમારા લાઈફની અંદર મોટા નુકસાન નથી જોતા તો તમારે પોતાનું વેઇટ લોસ કરવું પડશે. અને આ વેઇટ લોસ કરવા માટેના બહુ બધા પ્રયત્નો કર્યા હતા, મેં સક્સેસફુલ નહોતો. યસ, તો હું અહીંયા આગળ થેન્ક યુ કહીશ મારા કોચને, યસ મારા મેન્ટોર કે જે પણ કહો. યસ, તો હું 3 લોકોને બહુ રિસ્પેક્ટ આપું છું અને એનું વંદન કરું છું ઓલવેઝ. યસ, પહેલા તો જેમને મને જન્મ આપ્યો મારા માતા પિતા. યસ, મારા ગુરુ કે જેમને મને કંઈક ને કંઈક શીખવાડીને મોટો કર્યો. યસ, આ લેવલ ઉપર પહોંચાડ્યો. અને થર્ડ વસ્તુ છે એ છે એકચ્યુઅલી આપણા ગોડ છે, ભગવાન છે જેમાં આપણે માનીએ છીએ એ. અને એની પછી ચોથા વ્યક્તિ છે ને એ છે મારા એકચ્યુઅલી એ પણ ગુરુ જ કહેવાય. ઓકે, જેણે મને એકચ્યુઅલી હેલ્પ કરી અને મને એકચ્યુઅલી આ મારા જેટલા હેલ્થ જર્નીની અંદર મને ટ્રાન્સફોર્મેશન અપાયું. યસ, તો મારા કોચ. તો આ વ્યક્તિઓ એવા છે કે એને લાઈફ ટાઈમ છે ને હું નહીં ભૂલું અને એનો આભાર છે એ નહીં ભૂલું. અને આજે છે એ કન્ડિશન કંઈક ને કંઈક તમારી પણ થવાની છે. કેટલા લોકો પાસે કોચ છે, પોતાના કોચ. યસ, તો ખાસ કરીને કોચ જે પણ કહે ને યસ એ આંખું બંધ કરી અને મગજ બંધ કરી અને જો એ તમે ફોલો કરવા માંડશો, ઇમ્પ્લિમેન્ટ કરવા માંડશો તો અહીંયા આગળ છે ને ઘણા બધા લોકોના ટ્રાન્સફોર્મેશન આજે તમે સાંભળવાના છો. ઓકે, અને આ જે ટ્રાન્સફોર્મેશન માટે છે ને જે આજે મારે ટોપિક લેવાનું છે. ઓકે, તો એ ટોપિક છે એનું નામ છે રૂટીન. બરાબર, રૂટીન. કેટલા લોકોનું કંઈક ને કંઈક રૂટીન છે, રૂટીન. યસ, તો આ રૂટીન ઉપર આપણે ખાસ વાત કરવાના છે. આપણે એકચ્યુઅલી કંઈક ને કંઈક વાત કરવાના છે ઇમ્પોર્ટન્સ ઓફ અવર ક્લબ. એનું શું ઇમ્પોર્ટન્સ છે યસ એની ઉપર વાત કરવાના છે.
કંઈક ને કંઈક આપણે વાત કરવાના છીએ આપણી વેઇટ લોસ મેરેથોન. યસ, મેરેથોનનું એક્ઝેક્ટલી શું મહત્વ છે. ઘણા બધા લોકો મેરેથોનમાં પાર્ટિસિપેટ પણ કર્યું છે અને ફાયદા પણ થયા છે. અને ટૂંક સમયમાં આપણું મેરેથોન છે એ 8મી તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે. ઓકે, તો એની માટે તમે ખાસ નામ રજીસ્ટર તમારા કોચ પાસે કરાવજો. યસ, અને ઇમ્પોર્ટન્સ ઓફ રાશન. યસ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ, તો આની ઉપર પણ આપણે વાત કરશું. તો અહીંયા આગળ ખાસ તો પહેલી વસ્તુ એ છે કે રૂટીન ફોર વેઇટ લોસ. કેટલા લોકો ખરેખર પોતાના વજનને ઓછું કરવા માટે આવ્યા છે, ચરબીના વજન ઓછું કરવા માટે આવ્યા છે. તમે ચેટ બોક્સમાં મી લખી શકો કે જેને પોતાનું વજન છે ને કંઈક ને કંઈક ઓછું કરવું છે, એટલા માટે તમે આપણું આ ઓનલાઈન ક્લબ છે એ જોઈન કર્યું છે. આપણી સ્વાસ્થ્યની પાઠશાળા આપણે જોઈન કરેલી છે. યસ, તેનું ચેટ બોક્સમાં મી લખી શકો. વેરી ગુડ, વેરી ગુડ. અને કેટલા લોકો એવા છે કે જેમને એકચ્યુઅલી વજન સાથે કોઈ નિસ્બત નથી, વજન ઘટે કે ન ઘટે, આપણે દવા વગરનું જીવન જીવવું છે, આપણે લાકડીના ટેકા વગરનું જીવન જીવવું છે. યસ, અને કહેવાય કે આપણે બધી જ વસ્તુ સ્ફૂર્તિમાં આખો દિવસ આપણે રહી શકીએ, એની માટે મારે એકચ્યુઅલી કહેવાય કે આ કોમ્યુનિટી સાથે કનેક્ટેડ છું. એવા કેટલા લોકો છો? તમે હેન્ડ પ્રેસ કરી શકો, તમે ચેટ બોક્સમાં લખી શકો. યસ, તો ગ્રેટ, વેરી ગુડ, વેરી ગુડ. તો તમારો પર્પસ તમને ખબર હોવી જરૂરી છે. કેટલા લોકો માને છે કે પર્પસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. કે જો તમને પર્પસ, તમને ખબર નથી મારે ક્યાં જવું, તો દિશાઓ તો ઘણી બધી છે, બરાબર ને, તો કન્ફ્યુઝ થઈ જવાશે આપણે. તો પર્પસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. કે તમારે એકચ્યુઅલી જે અહીંયા તમે બેઠા છો આજે સવારના પોરમાં 6 વાગ્યામાં સરસ મજાના નાહી ધોઈ તૈયાર થઈને પૂજા પાઠ કરીને આપણે બેઠા છીએ. યસ, તો હું કામ બેઠા છીએ? વાય. તો જો તમે વજન ઘટાડવા માંગો છો કે તમે મેડિસિન ફ્રી લાઈફ જીવવા માંગો છો, તો એક રૂટીન ખૂબ જરૂરી છે. યસ, તો આજે આપણે એની વિશે વાત કરું છું. તો આમાંથી મારે જાણવું છે કેટલા લોકો એવું ઈચ્છે છે કે પોતે વજન પણ ઘટે, મેડિસિન ફ્રી લાઈફ પણ થાય, અને સાથે સાથે કહેવાય કે લાઈફ ટાઈમ છે ને એ એનર્જીમાં પણ રહી શકે. અચ્છા, મારા ઘરના બધા સભ્યો પણ સારા રહે, એને પણ કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ ન થાય, એવા લોકો છે? ગ્રેટ, તો ચેટ બોક્સમાં મી લખી શકો. યસ, અને તમે તમારો પોતાનું કેટલો કિલો વજન ઓછું કરવું છે, યસ, એ પણ લખી શકો કે મારે આટલા કિલો થાય તો મને મજા આવી જાય, બરાબર. 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો. યસ, તો એ તમે લખી શકો. ગ્રેટ, ગ્રેટ. તો અહીંયા આગળ છે એ ઘણા બધા લોકો લખે છે 20 કિલો, 6 કિલો, 20 કિલો. તો તમને એકચ્યુઅલી ખબર પડી કે મારે આ કરવાનું છે અને મારે અહીંયા જવાનું છે, બરાબર. તો તમને બેઝિકલી જે કહેવા આઈડિયા આવે ને પછી તમે એને ડિવાઈડ કરી નાખો કે ભાઈ મહિનામાં કેટલું, કેટલું. ઓકે, તો આ વસ્તુ ખાસ છે ને, આઈ થિંક પેલું હું થોડું ચેન્જ કરી નાખું. ઓકે, ગ્રેટ. તો આજે સમજો કે આ રૂટીન છે ને શું કામ ઇમ્પોર્ટન્ટ છે. અને આજે દરેક લોકોને કહેવાય કે એવી જિંદગી જીવી છે કે જેમાં દવા ન લેવી પડે, મેડિસિન છે બિલકુલ લેવી ન પડે. યસ, તો આજે એની વિશે વાત કરો. શા માટે લોકો વેઇટ લોસમાં ફેલ થાય છે? વાય? તમે ચેટ બોક્સમાં લખી શકો. યસ, તમે તમારી દ્રષ્ટિએ તમને શું લાગે છે વેઇટ લોસમાં છે એ શું કામ માણસો છે એ ફેલ થાય છે? એવી 4 કે 5 મોટી ભૂલો થઈ રહી છે જેના કારણે એકચ્યુઅલી વેઇટ લોસની જર્ની છે ને એ એકચ્યુઅલી એમાં અટકી જાય છે. એમાં સૌથી પહેલી જે વસ્તુ છે ને એ વસ્તુ છે ને, તમે લોકો કહેતા હશો કે માઇન્ડસેટ નથી, આ નથી, તે નથી. યસ, આ તો છે જ તે, પણ હું કોમન મિસ્ટેકની વાત કરું છું. એમાં સૌથી પહેલી વસ્તુ આવે છે ને એ છે ક્રેશ ડાયટ. લોકો છે ને વજન ઘટાડવાના ચક્કરમાં એકચ્યુઅલી જે નોર્મલ ફૂડ ખાતા હોય છે એમાંથી કટ ડાઉન કરતા હોય છે. આ આદત છે ને એ એમની હોય છે, સમજો. એને ક્રેશ ડાયટ કહેવાય. ખાવું ન ખાવું, લાંબુ છે ને ગેપ રાખી દેવું ખાવામાં, બરાબર. ક્રેશ ડાયટ છે. બીજી જે ભૂલ કરતા હોય છે મેઇનલી કહેવાય કે ભૂખ્યા રહેવું, સાવ ભૂખ્યા રહેવું. ક્રેશ ડાયટમાં થોડું થોડું ખાય છે પણ અંતર મોટું હોય, બરાબર. ઓછું ખાય છે, અંતર મોટું હોય, તો એ ક્રેશ ડાયટ થયું કહેવાય. અને હાવ ભૂખ્યા રહેવું, બરાબર, એ તો બહુ ખરાબ છે. તો જ્યારે તમે આ વસ્તુ કરો છો ત્યારે વેઇટ લોસ થતું નથી. ત્રીજી જે કોમન મિસ્ટેક થતી હોય, એકલું એક્સરસાઇઝની ઉપર આધાર રાખવું. લાગે છે તમને? ઘણા લોકો જે ચેક કરજો, એકલું એક્સરસાઇઝ કરશે, વોકિંગ કરશે. આ ગઈકાલે જ હું એક ભાઈને મળ્યો હતો, બરાબર. એ કે હું છેલ્લા 42 વર્ષથી ચાલુ છું એ કે, અને હું છેલ્લા લગભગ હું જ્યારથી એમને પરિચયમાં છું, લગભગ 12-14 વર્ષથી પરિસરમાં છું, ત્યારથી હું એમને એવો ને એવો તે જોઉં છું, બરાબર. તો આજે એમને મેં ગઈકાલે અમારે ડિસ્કશન થયું તો બધું સમજાવ્યું
કે આમાં આમાં આ હોય, આમાં તે હોય. તો એ ભાઈનું મેં ખાલી જે અન્ડરસ્ટેન્ડિંગ કર્યું ને, તો એક જ વસ્તુ મને ખબર પડી, એમનું રૂટીન જ ફિક્સ નથી. બરાબર, ચાલે છે ખરા, પણ સવારે ચાલે, પછી સાંજે ના ચાલે, સવારે મૂળ તો જાય, સાંજે મૂળ તો જાય, જમવાના ટાઈમિંગના ઠેકાણા નહીં, પાણીના ઠેકાણા નહીં. બરાબર, ખાય બધું ઘરનું, બધું હેલ્ધી ખાય. બરાબર છે, પણ રૂટીન એક ફોલો નથી, જેના કારણે કહેવાય કે છે ન્યા છે. તો એક્ઝેક્ટલી ક્રેશ ડાયટ છે, વધારે પડતું ભૂખ્યા રહેવું છે, તમારું એક્સરસાઇઝ છે ન થવી, એઝ વેલ એઝ કહેવાય કે પાંચમી જે ચોથી મિસ્ટેક મોટા મોટી થતી હોય છે, એ આપણી ઊંઘ છે ને, એ આપણે લેતા નથી. માનો છો? આપણે બધાને ખબર છે, અહીંયા આગળ જેટલા લોકો છે ને સાહેબ 297 ફેમિલી છે ને, એને પૂછવામાં આવે કે ઊંઘનું ઇમ્પોર્ટન્સ શું, તો ઇમ્પોર્ટન્સ છે કે છે, અને ઈ પણ કહેશે કે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. સાચું કે નહીં? તો ઇમ્પોર્ટન્ટ છે, બધાને ખબર છે, પણ આપણે કંઈક ને કંઈક ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકી નથી શકતા. ધેટ ઇઝ વાય વેઇટ લોસ થતો નથી. એગ્રી કરો છો? યસ. અને મોટા મોટી પાંચમી જે મિસ્ટેક છે, યસ, ઈ છે સ્ટ્રેસ. નાનો સ્ટ્રેસ છે આવે છે, પણ ખબર નથી કે એને સ્ટ્રેસ કહેવાય. બરાબર, જ્યારથી એકચ્યુઅલમાં મેં જોયું છે, જ્યારથી એકચ્યુઅલી મોબાઈલ છે ને, એ પણ ખબર છે કે મોબાઈલ વધારે પડતો યુઝ કરવો હાનિકારક છે, પણ એમ છતાં સાહેબ આપણે મોબાઈલને એકચ્યુઅલી છોડી શકતા નથી. એગ્રી કરો છો? જે પણ લોકો આ નાની નાની વસ્તુઓ છે ને, જે નોર્મલ 4 થી 5 આ વસ્તુ છે મિસ્ટેક કરે છે, યસ, એના કારણે વેઇટ લોસ નો જો ટાર્ગેટ હોય ને, તો એ થતો નથી. દવા મુક્ત જીવન જીવવાનો ટાર્ગેટ છે નથી થતો નથી. યસ, આ ઇમ્પોર્ટન્ટ છે. અને વેઇટ લોસ માત્ર છે ને, એકચ્યુઅલી વેઇટ લોસ નથી કરવાનું, આપણે ફેટ ને લોસ કરવું. એગ્રી? તો ફેટ છે ને એ ઓછી થવી જોઈએ, અને આપણો ટાર્ગેટ છે ને એ એનર્જી વધારવાનો હોવો જોઈએ, ફેટ ને લોસ કરવાનો હોવો જોઈએ, મસલ્સ ને ગેઇન કરવાનો હોવો જોઈએ. બરાબર? તો અને હોર્મોન્સ, આપણે જેટલા પણ બોડીમાં હોર્મોન્સ છે એને બેલેન્સ કેવી રીતે થાય એ હોવો જોઈએ, આપણું પાચન શક્તિ કેમ વધારે થાય એ હોવો જોઈએ, આપણી રોગ પ્રતિકારક શક્તિ કેમ વધે, આપણો ટાર્ગેટ એ હોવો જોઈએ. તો આ બધા મુદ્દા છે, તમે લખો, પોતાના માટે મુદ્દા લખો કે મારા માટે આ પ્રાયોરિટી છે. ઓકે, વેઇટ લોસ પછી થશે, પણ એની પહેલા શું થશે? તમારી ઇમ્યુન સિસ્ટમ બેટર થશે, તમારી આખી ડાયજેશન સિસ્ટમ બેટર થશે, તમારો મેટાબોલિક રેટ વધશે, તમારો BMR વધશે, તમારા મસલ્સ વધશે, આ બધું વધારે થશે, તમને સ્ટેમિના આવશે, આ બધું થશે. વેઇટ લોસ તો પછી થશે. બરાબર, પણ જો પહેલેથી જ મગજની અંદર વેઇટ લોસ ઘુસાડી નહીં દીધું છે, તમે રોજ કાંટા ઉપર વજન કરે રાખો છો, તો પ્રોબ્લેમ થશે. બરાબર છે? તો એ લેટર ઓન છે, તમને સ્ટ્રેસ આવશે, અને સ્ટ્રેસ જેને પણ આવશે એનું વેઇટ લોસ નહીં થાય. તમે જે પણ વસ્તુ કરશો, જેટલું પણ રૂટીનને ફોલો કરશો, કાંઈ પણ વસ્તુ કરશો, પોસિબલ નહીં થાય. તો આ મગજમાં વસ્તુ રાખવાની છે. યસ. અને આપણે મેડિસિન ફ્રી લાઈફની વાત કરીએ છીએ, તો એક્ઝેક્ટલી મેડિસિન ફ્રી લાઈફ શું છે કેટલા લોકોને ખબર છે? અહીંયા આગળ ઘણા બધા લોકો છે કે જે લોકો મેડિસિન ફ્રી લાઈફ જીવતા થઈ ગયા. કેટલા લોકો છે અત્યારે મેડિસિન ફ્રી લાઈફ જીવતા થઈ ગયા? તો ખાસ તમે ચેટ બોક્સમાં લખી શકો. પહેલા હું હેન્ડ છે ને ડાઉન કરી નાખું. હવે ફરીવાર પૂછું છું, કેટલા લોકો છે મેડિસિન ફ્રી લાઈફ જીવતા થઈ ગયા આપણી જે શ્વાસની પાઠશાળામાં આવ્યા પછી? યસ, આપણું જે છે વેરી ગુડ. પરસોત્તમભાઈ કરે છે, સુજાતાબેન કે છે, પરેશભાઈ કે છે, વેરી ગુડ. કે જે મેડિસિન ફ્રી લાઈફ પંકજભાઈ છે, ભાવનાબેન છે, યસ. તો વેલજી પકા છે, વેરી ગુડ. રમેશભાઈ છે. આ બધા લોકો એવા છે કે જે લોકો ઇન્ટરેસ્ટ કરે છે. બીજા ઘણા પણ છે, બરાબર, કે જે લોકો છે એ મેડિસિન ફ્રી લાઈફ જીવતા થઈ ગયા. તો આપણે એમને પણ સાંભળશું હમણાં. તો મેડિસિન ફ્રી લાઈફ એટલે સ્પેશિયલી જો તમારું બીપી કંટ્રોલમાં હોવું જોઈએ એટલે મેડિસિન ન લેવી પડે. વેરી ગુડ. યસ. બીજી વસ્તુ, સુગર કંટ્રોલમાં હોવું જોઈએ એટલે મેડિસિન ન લેવી પડે. બીજું, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં હોવું જોઈએ એટલે મેડિસિન ન લેવી પડે. યસ. તમારું ડાયજેશન સિસ્ટમ બેટર હોય, રોજે રોજ પેટ સાફ પ્રોપરલી થતું હોય બધું, એટલે મેડિસિન છે તમારે કોઈ પણ પ્રકારની ગેસની, એસિડિટીની, કબજિયાતની એ ન લેવી પડે. મતલબ એ મેડિસિન લેતું તમારે આખો દિવસ સ્ફૂર્તિ રહેતી હોય, સવારે ઉઠો અને રાતે સુવો ત્યાં સુધી સેમ એનર્જી. બરાબર, જ્યારે પણ તમને કોઈ બોલાવે, કામ કરવા માટે બોલાવે કે સાથે આવવા માટે બોલાવે, તરત તમે રેડી હાલો. બરાબર, તો એ રીતની ટેમ્પરામેન્ટ તમારી આખો દિવસ હોય, તો ધેટ ઇઝ કોલ્ડ, કહેવાય કે મેડિસિન ફ્રી લાઈફ. એને દવા વગરનું જીવન છે ને આપણે કહી શકીએ. અને WHO વિશ્વ આરોગ્ય સંસ્થા શું કહે છે ખબર છે? વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ લાઈફસ્ટાઈલના પ્રોબ્લેમ એટલે શું કહેવાય? ડાયાબિટીસ આવી જવું, ઓબેસિટી આવી જવી, યસ, ઈ લાઈફસ્ટાઈલ. હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર આવી જવું, યસ. ફેટી લીવર ઈ આવી જવું. અત્યારે ઈ જે એવરી નાનો છોકરો હશે ને એને ફેટી લીવર હશે. બરાબર, તો હાર્ટના પ્રોબ્લેમ છે એ આવી જવા, સ્ટ્રેસ, ઊંઘ ન આવી, આ બધા શું છે?
થાઇરોઇડના પ્રોબ્લેમ, આ બધા લાઇફસ્ટાઇલને લગતા પ્રોબ્લેમ છે. અને જો હું આ જેટલા પણ પ્રોબ્લેમ બોલ્યો, આ બધા જ પ્રોબ્લેમ જો તમને નથી તો યુ આર મેડિસિન ફ્રી. બરાબર, તમે મેડિસિન ફ્રી લાઈફ. હા, નાનું મોટું શરદી, તાવ, ઉધરસ, દુખાવા એવું થયા રાખશે, વેર એન્ડ ટેર કહેવાય. બરાબર, એ સમયે ઇમરજન્સીનો ઈથારી થોડી 2-5 દિવસ હેન્ડલ તમે કરી લીધું. બરાબર, તો એ કે લાઈફ ટાઈમ તમે મેડિસિન નથી લેવાના. જે વસ્તુમાં લાઈફ ટાઈમ શબ્દ આવે, બરાબર, તો એ વસ્તુ તમારે ન થવી જોઈએ મેડિસિનની બાબતમાં. બરાબર, તો અહીંયા મારે જાણવું છે કેટલા એવા લોકો છે, પછી આપણે રૂટીન ઉપર વાત કરીએ. ઓકે, તેને મેડિસિન કમ્પ્લીટલી બહુ ચાલતી હતી, એની ભલે બંધ થઈ ગઈ. તો અહીંયા આગળ બટુકભાઈ છે, તો વાત કરીએ બટુકભાઈ જોડે. બટુકભાઈ કેમ છો? તમને જોરદાર. યસ બટુકભાઈ, કેટલાક તમે તો પહેલી વસ્તુ મારે જાણવી છે, કેટલો સમય થયો તમને આપણી શ્વાસની પાઠશાળા સાથે જોડાયેલા, અને તમે પર્પસ શું હતો, કેટલી દવાઓ ખાતા હતા, અને અત્યારે તમારું રૂટીનમાં તમે ચેન્જ કર્યો, તો તમને શું લાગે છે કે તમારી અત્યારની હાલત શું છે? તમે નંબર આપશો 1 to 10 ના સ્કેલમાં, તો કેટલા નંબર આપશો? સર, હું 10 નંબર આપીશ. એનું કારણ છે કે મને 3 વર્ષ, હું 2 વર્ષ પહેલા અહીંયા આવ્યો હતો, 2 વર્ષ ને 4 મહિના થયા. મને ઘણી બધી હું ટેબ્લેટ લેતો હતો, મને ચક્કર આવતા, યુરિક એસિડ વધી જતું, એક પણ દાદર ચડું તો શ્વાસ ચડતો, એટલે મારું રૂટીન બેઠાડું જીવન હતું. એના હિસાબે મને ઘણા બધા પ્રોબ્લેમ હતા. હું 3 વર્ષથી દવા ખાતો હતો, પણ દવા એક પછી એક વધતી ગઈ. જ્યારે આ કોમ્યુનિટીમાં હું આવ્યો, થેન્ક યુ કહીશ મારા કોચ, મારી કોમ્યુનિટી, જે મને આ દવાઓ બંધ થઈ, જે મને બદલાવ કરાવ્યા, મને રાત્રે ટાઈમે સૂતા શીખવાડ્યું, ક્યારે જમવું એવું શીખવાડ્યું, કેટલું પાણી પીવું, કેવી રીતે પીવું, આ બધા માર્ગદર્શનથી આજે મારી બધી જ ટેબ્લેટ બંધ થઈ ગઈ. આજે હું 10 નંબર તો આપીશ આ કોમ્યુનિટીને. અમેઝિંગ. અને આ દવાઓ તમે ખાતા, તો લગભગ આ તમે જ્યારથી દવા શરૂ થઈ અને તમે દવાઓ બંધ થઈ, લગભગ કેટલો એક્સપેન્સિવ દવાની પાછળ થઈ ગયો છે? અંદાજે 3 લાખ રૂપિયા થઈ ગયો. 3 લાખ રૂપિયા થઈ ગયો. એટલે એ કમાતા કેટલી વાર લાગે? કમાતા તો લાગે 3-4 માસ વયા જાય. બરોબર કે નહીં? ઇટ ડિપેન્ડ્સ કે તમારું કામ કેવું છે એની ઉપર છે. ઓકે, પણ વાર તો લાગે, મહેનત તો થાય કે નહીં? બરાબર. તો ઇમ્પોર્ટન્ટ છે કે આપણું બોડી છે કે નહીં, બોડીને સમજો. તો થેન્ક યુ સો મચ બટુકભાઈ. યસ, બીજા આપણી સાથે પરેશભાઈ છે. યસ પરેશભાઈ, તમને આપણે સાંભળીએ. તમે કેટલા સમયથી આપણી શ્વાસની પાઠશાળામાં જોડાયેલા છો? તમને એકચ્યુઅલી કેટલી દવાઓ લેવી પડતી? મને 25 મહિના થયા સ્વાસ્થ્યની પાછળમાં જોઈન થઈને. 25 મહિના થયા. પહેલા તો મારું નામ પરેશ, બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને મારી દવા છે 2012 થી સુગરની સ્ટાર્ટ થયેલી, અને છેલ્લા લગભગ 15 મહિનાથી મારી દવા સદંતર બંધ છે, કોઈ દવા નથી. અમેઝિંગ, અમેઝિંગ. 15 મહિનાથી દવા તમે એક પણ લેતા નથી? અનબિલિવેબલ. અને લગભગ તમારો એક્સપેન્સ દવાનો દર મહિનાનો કેટલો આવતો પહેલા લેતા કીધા ત્યારે? લગભગ 3,500-4,000 નો થતો હતો. એટલે એલોપેથિક બી લેતો હતો ને આયુર્વેદિક બી સ્ટાર્ટ રાખતો હતો, છતાં કંટ્રોલ નતો આવતું. એટલે 4,500-5,000 રૂપિયા જેવું ખર્ચો થતો હતો. ઓકે. અને અત્યારે તમે જે પણ ડિઝીઝ છે એક પણ દવા તમારી ડિઝીઝની લેતા નથી? મતલબ કે તમારે 3,500 થી 4,000 રૂપિયાનું સેવિંગ થયું, તમારી બચત છે થઈ. ગ્રેટ. આના કારણે તમને તમારી પોતાની પર્સનલ લાઈફમાં કેટલો ફેર પડ્યો, પ્રોફેશનલ લાઈફમાં કેટલો ફેર પડ્યો? એમાં બી ઘણો ફેર પડ્યો. તમે અત્યારે એઝ અ વર્કની વાત કરું તો તમે જોબ કરો છો કે બિઝનેસ કરો છો? જોબ કરું. તમે જોબ કરો છો. જોબની અંદર કેટલી કલાક આપો છો? કલાક સેમ જ આપું છું, પણ કામનો જે પહેલા બી એ કામ હું મારી રીતે એડજસ્ટ કર્યો, પણ અત્યારે મને એમાં ફ્રી ટાઈમ મળે છે કામ કરવામાં. વેરી ગુડ. અને એ કામ જે પણ 7 કલાક 8 કલાક 9 કલાક તમે કરતા હશો, તો એમાં તમારી એનર્જી લેવલ કેવી દેખાય છે તમને? એનર્જી નહીં. સવારે હું જાઉં કે સાંજે ઘરે આવું ત્યાં સુધી કોઈ તકલીફ, સાંજે મતલબ સુઈ ગયા ત્યાં સુધી કોઈ એનર્જી લોડ નહીં. અમેઝિંગ, અનબિલિવેબલ. તો સમજો. અને સાથે સાથે મારી કોમ્યુનિટી સ્ટાર્ટ કરતા પહેલા પ્રેશરની દવા નોર્મલ સ્ટાર્ટ થયેલી હતી, પણ એ બી કંટ્રોલ પ્રેશર થોડા દિવસે પણ વાપરવા જાઉં છું તો એકદમ કમ્પ્લીટ જ હોય છે, 130 ની આસપાસ જ હોય. વાવ, ગ્રેટ, અમેઝિંગ. તો એ જે દવાઓ હતી એમાં એક દવા વધવાની હતી લાઈફ ટાઈમ, તો એની બદલે તમે એમાં પણ તમને બેનિફિટ થયો અને દવા સાવ બંધ થઈ. ગ્રેટ, થેન્ક યુ સો મચ પરેશભાઈ. થેન્ક યુ. આપણે પરેશભાઈને સાંભળ્યા, બટુકભાઈને સાંભળ્યા. તો કંઈક ને કંઈક આ લોકોએ શું કર્યું છે ખબર છે? આ લોકોએ રૂટીનમાં બદલાવ કર્યો છે. બરાબર. તો આપણે સવારના પોરમાં 5 વાગ્યાથી જે શરૂ કરીએ અને 9 વાગ્યા સુધીનો આ જે કલાકો છે ને, જે 3 થી 4 કલાકો છે, સાહેબ એને ગોલ્ડન અવર્સ કહેવાય. શું કહેવાય તમે લખી શકો? આ ગોલ્ડન અવર્સ છે. સ્પેશિયલી ફર્સ્ટ 2 અવર્સ
5 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધી. યસ, એને ગોલ્ડન અવર્સ કહેવાય. આ અવર્સની અંદર તમારે શું કરવું જોઈએ? સવારના પોરમાં ઉઠતા વેત રૂટીનની અંદર સેટ કરો. સવારે ઉઠતા વેત, બરાબર છે, તમે પહેલા તો ગ્રેટિટ્યુડથી શરૂઆત કરો. આ હોવું જ જોઈએ. જે પણ છે એટલીસ્ટ 5 વસ્તુઓ છે એના માટે આભાર વ્યક્ત કરો ભગવાનનો. એટલીસ્ટ 5 વસ્તુ માટે, બરાબર. તમે આભાર વ્યક્ત કરો તમારા માતા પિતાનો, તમે આભાર વ્યક્ત કરો. તમે કોઈ પણ તમારી પાસે ઘર છે, ગાડી છે, બંગલો છે, બાળકો છે, ફેમિલી છે, યસ, કંઈક પણ વસ્તુ એવી તમારા માટે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે, યસ, તમે લખો. અને દરેક વ્યક્તિનો કંઈક ને કંઈક ગ્રેટિટ્યુડ અલગ અલગ હશે. ઓકે, તો દિવસની શરૂઆત કેવી રીતે કરો? એટલીસ્ટ 5 વસ્તુઓ માટે ગ્રેટિટ્યુડથી કરો. યસ, અને ધેન આફ્ટર કહેવાય કે તમારું બીજું કામ શું કરવાનું છે? ધેન આફ્ટર બીજું કામ છે એટલીસ્ટ 2 ગ્લાસ, યસ, પાણી પીવું. એટલીસ્ટ 2 ગ્લાસ બેસીને નિરાતે, નો મોબાઈલ, કોઈ વસ્તુ નહીં. તમે રાત્રે જ તે કહેવાય કે તમે પાણીનો જગ કે પાણીનું માટલું કે કોઈ પણ વસ્તુ તમારી બાજુમાં રાખો, જેથી કરીને તમારે એકચ્યુઅલી જવું ન પડે, બરાબર, ઉઠી રહે. તો પહેલા ઉઠતા હોય ગ્રેટિટ્યુડ, ભગવાનને આભાર માનો, જે પણ 5 વસ્તુનો. અને ધેન આફ્ટર કહેવાય કે તમે પાણી પીવો, બરાબર. એટલીસ્ટ 1 ગ્લાસથી શરૂઆત કરો. એટલીસ્ટ 750 ml પાણી રોજ સવારના પોરમાં ઉઠતા વેત આપણે બોડીમાં એડ ઓન કરવું જોઈએ. કારણ કે બોડીમાં ઉઠતા વેત તે શરીરને એકચ્યુઅલી કહેવાય કે કિક સ્ટાર્ટ જોઈએ. તો આખો દિવસ છે તમે જે પણ ખાધું છે, પીધું છે, તો ઘણા બધા વેર એન્ડ ટેર થયેલા હોય. અને રાત્રે આપણે સૂઈએ છીએ ત્યારે આપણે લગભગ 8 વાગે 8:30 વાગે આપણે જમેલું હોય, તો એ સમયે જે પણ થોડું ઘણું પાણી પીધું હોય એ જ તે. અને જે પણ ફૂડ ખાધેલું છે એ બધી જ વસ્તુ ફૂડ કાંઈક ને કાંઈક યુટિલાઇઝ થઈ ગયું હોય, બરાબર. એટલે દિવસે સવારે ઉઠો એટલે આપણા બોડીને, આપણા સ્પેશિયલી સ્ટમકને, આપણા બ્રેઇનને ચાલુ કરવા માટે થઈને કહેવાય કે શું જોઈએ? પાણી જોઈએ, બરાબર. બોડીને ડિટોક્સિફાઈડ કરવા માટે સ્ટમકમાં આગળ સિગ્નલ આપવા માટે કે ભાઈ દિવસ થઈ ગયું છે, દિનચર્યા શરૂ થઈ ગઈ છે, બધા જાગી જાઓ, બધા પોતપોતાનું કામ કરવા માંડો, બરાબર. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે પહેલા મિલું ચાલતી, મિલું, અને મિલુમાં છે ને ઓલી સાયરન વાગતું. અને સાયરન ખાલી મિલના લોકો માટે નહીં, સાયરન છે આજુબાજુના લોકો માટે પણ થતું કે ભાઈ દિવસની શરૂઆત થઈ ગઈ છે, બરાબર, હવે જાગો, બરાબર. એ કંઈક ને કંઈક સાયરન અલાર્મનું કામ કરે છે તમારી એકચ્યુઅલી ડે ટુ ડે એક્ટિવિટીને સેટ કરવા માટે. યસ, આખું તમારું જે મશીન છે, મશીનરીઝ છે આપણી, બરાબર, બધી મશીનરીઝને એક સિગ્નલ આપી દે કે ભાઈ હવે એક્ટિવ થઈ જાઓ, બરાબર, કે 24 કલાક માટે ફરીવાર આપણે કામે જવાનું છે. તો આટલા માટે જરૂરી છે આ રૂટીન, ગોલ્ડન અવર્સનું ધ્યાન રાખવું, બરાબર. આનો લાભ શું છે? આનો લાભ એ છે ગ્રેટિટ્યુડ કરવાથી સાહેબ તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઘટી જાય, કોર્ટિસોલ લેવલ છે ને ઘટી જાય, તમારા પોઝિટિવ હોર્મોન્સ છે ને વધવા માંડે. અને જ્યારે તમે હાઇડ્રેશન કરો છો, મતલબ કે બોડીને 500 ml, 750 ml કે 1 લીટર યસ સવારે પાણી આપો છો, તમારી બોડી હાઇડ્રેટ થશે, બરાબર. તો આ ખૂબ જરૂરી છે. એનો લાભ મોટામાં મોટો છે કે તમારું મેટાબોલિઝમ એક્ટિવ થશે અને બોડીમાંથી ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થશે, બરાબર. તો એટલા માટે આ જરૂરી છે. તેના આફ્ટર શું કરવાનું? પાણી પી લીધું પછી શું કરવાનું? એટલીસ્ટ 2 થી 3 મિનિટ બીજું કાંઈ ન કરો. પથારીમાં જ છો, હજી તમે બહાર નથી નીકળ્યા, બરાબર. પથારીમાં છો હજી, બરાબર. એટલીસ્ટ 2 થી 3 મિનિટ ખાલી ડીપ બ્રીથિંગ કરો. શ્વાસ ઊંડો લ્યો અને શ્વાસ છોડો, બરાબર. આ રૂટીન છે. એટલીસ્ટ 5 મિનિટ કરી શકો તો વેલ એન્ડ ગુડ, પણ શરૂઆત 2 મિનિટથી કરો. ઓકે, ડીપ બ્રીથ કરો, ઊંડો શ્વાસ લ્યો, ધીમે ધીમે છોડો. શ્વાસ લેતી વખતે 4 થી 5 સેકન્ડ થવા જોઈએ, શ્વાસ છોડતી વખતે પણ 4 થી 5 સેકન્ડ કે વધારે સેકન્ડ થવી જોઈએ. તો આ ડીપ બ્રીથિંગ છે, તો એ વસ્તુ ખાસ કરો. આનો ફાયદો શું છે? આ વસ્તુ કરવાથી તમારા બોડીમાં શરૂઆતથી જ ઓક્સિજન વધશે, બરાબર. ઓક્સિજન છે ને એ વધશે, તમારો સ્ટ્રેસ લેવલ છે ને એ ઘટશે. અને ધેન આફ્ટર નો ટાઈમ છે, જો તમને ટોટલી ઘણા લોકોને પાણી પીવે એટલે તરત પેટ સાફ કરવા જવું પડે, બરાબર, તો પેટ સાફ કરવા વયા જાઓ, બરાબર છે. એ આવી જાય એની પછી વયા જાઓ 30 મિનિટની વોકિંગ કરવા માટે. આ રૂટીન, આ હું ગોલ્ડન અવર્સની રૂટીનની વાત કરું છું. એટલીસ્ટ તમે જે પણ જગ્યાએ છો, જ્યાં પણ છો, 30 થી 45 મિનિટની વોકિંગ, જસ્ટ 10 મિનિટથી શરૂઆત કરો ટહેલવાથી. પછી તમે બ્રિસ્ક વોક કરો, બરાબર, 20 મિનિટ સુધી બ્રિસ્ક વોક, જલ્દી ફાસ્ટ હાલો, બરાબર છે. તમારું જે નોર્મલ ગેપ હોય, નોર્મલ તમે જે લાંગો લેતા હોય દેશી ભાષામાં, એની કરતા વધારે મોટો તમારે સ્ટેપ લેવાનું છે. તમે 1 થી નોર્મલ સ્ટેપ લેતા એની કરતા સ્ટ્રેચ કરો પોતાની જાતે, અને એને ફાસ્ટ મુવમેન્ટમાં લાવો, એને બ્રિસ્ક વોક કહેવાય, બરાબર. અને છેલ્લી પાછી 10 મિનિટ છે, પાછી નોર્મલ વોક કરો. તો વોકિંગનો એકચ્યુઅલી આ નિયમ છે, 10 મિનિટ સ્લો, 20 મિનિટ ફાસ્ટ, પાછું 10 મિનિટ સ્લો. તો એટલીસ્ટ 30 મિનિટ છે એનાથી શરૂઆત કરો અને એમાં તમે એડ ઓન કરો
તમે કાંઈક ને કાંઈક સ્ટ્રેચિંગ 5 મિનિટની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, બરાબર. તો 35 મિનિટ 40 મિનિટની અંદર આ બધું આવી ગયું. બ્રીથિંગ આવી ગયું, તમારી એક્સરસાઇઝ આવી ગઈ અને બોડીનું સ્ટ્રેચિંગ આવી ગયું, પૂરું થઈ ગયું, બરાબર. અને ધેન આફ્ટર ઘરે આવીને તમે પ્રેશર અપ થઈ જાઓ, પૂજા પાઠ કરી લો, બરાબર. અને બિફોર 9 AM 9 વાગ્યા પહેલા તમારા બોડીની અંદર આપણો રાજા જેવો નાસ્તો હોવો જોઈએ. 9 વાગ્યા પહેલા આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ જોઈએ, કારણ કે તમે જ્યારે આ બધી વસ્તુ કરો છો ત્યારે બોડીની સૌથી પહેલી નીડ છે ને પ્રોટીનની છે. ઓકે, પાણી તમે આપી દીધું, પણ હવેની નીડ છે ને પ્રોટીનની છે. તમારા મસલ્સ સ્ટ્રેન્થ માટે, તમારા મસલ્સને તમારા જેટલા બંને એક્ટિવ કરવા છે, તો મસલથી જ આપણે હેવી કામ લેશું ને, બરાબર. તો ઈચ એન્ડ એવરી બોડીનું સેલ્સ છે એની પાછું રીજનરેટ થાય, યસ, રિપેર થાય, યસ, નવો બને, એની માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. તો સવારના પોરમાં બ્રેકફાસ્ટની અંદર હેલ્ધી બ્રેકફાસ્ટમાં આપણો શેક, યસ, આપણો રાજા જેવો નાસ્તો ઈ ખાસ છે તમે લેવાની શરૂઆત કરો. અને ધેન આફ્ટર કહેવાય કે 10 વાગ્યા પછી તમારું રૂટીન છે એ સ્ટાર્ટ કરો, બરાબર. જે પણ નોકરી ધંધે જવાનું છે એ તમે જઈ શકો. અને જમવાનું, બપોરનું રૂટીન, યસ, બપોરનું રૂટીન છે ને એ ખૂબ જરૂરી છે. અચ્છા, બપોરના રૂટીનની અંદર કહેવાય કે વજન છે ને એકચ્યુઅલી વધે શું કામ ખબર? એ એટલા માટે વધે છે કે આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન છે ને એ વધારે પડતો સિક્રિટ થવા માંડે છે, બરાબર. અને વધારે પડતો ઇન્સ્યુલિન ત્યારે જ સિક્રિટ થાય જ્યારે આપણે કટક પટક કરતા રહેતા હોઈએ, બરાબર. તો એ ખાસ તમારા રૂટીનની અંદર તમારે કાઢવાનું છે. તો ટ્રાય કરો કે તમે 3 જ વાર છે ને મોઢું ખુલે, બરાબર. એકવાર તમે સવારે તમે જે પણ પાણી પીધું, આમ તો 4 વાર, બરાબર. એકવાર પાણી પીધું, પછી તમે આપણો શેક પીધો, હેલ્ધી બ્રેકફાસ્ટ, પછી બપોરે લંચ લીધું, બરાબર. અને સીધું રાત્રે આપણે 8 વાગ્યા પહેલા, બરાબર. તો આ રીતે જો તમે કરશો અને વધીને 5 મિનિટ રાતે સુતા પહેલા આપણે પાછું ફરીવાર અડધો ગ્લાસ પાણી પીને સુવાનું, બરાબર. આ છે ને રૂટીનમાં તમે એડ ઓન કરી દો. તો બપોરે જમવાનું છે, તો બપોરે જમવાની અંદર શું કરવાનું? બપોરે જમવાની અંદર છે ને તમારા પ્લેટ તમે લ્યો છો એમાં 50% એમાં પ્લેટની અંદર અડધું પ્લેટ ભરીને, બરાબર, કા 2 પ્લેટ લ્યો. પહેલી પ્લેટ આખી ભરીને તમે વેજીટેબલ્સ, જે પણ સીઝનના જે આવતા હોય એ વેજીટેબલ્સ છે ને એ તમારે ખાવાના છે, સલાડના સ્વરૂપમાં, યસ, સ્મૂધીના સ્વરૂપમાં, સેમી બોઇલ કરીને. જેને પણ ગેસની તકલીફ હોય તો સેમી બોઇલ કરીને ખાઓ, બરાબર. જેને દાંત નથી, દાંતનો પ્રોબ્લેમ છે, થોડું ક્રશ કરીને ખાઓ, બરાબર. તો જેને દાંત છે એ પૂરે ભૂચાવીને ખાઓ, બરાબર. તો એટલીસ્ટ છે ને એ અડધો ભાગ છે ને તમારો સલાડનો કમ્પ્લીટ હોવો જોઈએ. 25% છે ને એની અંદર તમારા કોઈ પણ રૂટીનની અંદર પ્રોટીન ખાવાનું છે. તો દિવસની અંદર જે પણ તમે સવારે તો ખાધું પ્રોટીન, બપોરે પ્રોટીન 25% તમારા પ્લેટમાં હોવું જોઈએ. એની શું હોવું જોઈએ? દાળ છે, પનીર છે, ટોફુ છે. તમે જો નોનવેજ ખાતા હોય તો ફિશ લઈ શકો, ચિકન લઈ શકો, જે પણ ખાતા હોય તો, બરાબર. તો આ તમે એડ ઓન કરો. અને બાકીનું 25% છે એમાં કોમ્પ્લેક્સ કાર્બ લ્યો, બરાબર. હું બપોરના રૂટીનના ખોરાકની અંદર વાત કરું છું, ભૂખ્યું નથી રહેવાનું આપણે, પણ આને પાર્ટમાં ડિવાઈડ કરી નાખો. કોમ્પ્લેક્સ કાર્બ લ્યો, એમાં રોટી લ્યો, એમાં મલ્ટીગ્રેન રોટી તમે લઈ શકો છો, યસ, બ્રાઉન રાઈસ તમે લઈ શકો છો, મિલેટ્સ તમે લઈ શકો છો. તો અત્યારે મિલેટ્સ બહુ સરકાર પણ પ્રમોટ કરે છે, કારણ કે એમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તો તમે એડ ઓન કરી શકો. અને જે તમે હોમ કુક ફૂડમાં સબ્જી તમે લ્યો છો, ઓછા તેલની, ઓછા મસાલા હોય, તમે એડ ઓન તમે કરી શકો. તો આ શું થઈ ગયું? તમારું બપોરનું જમવાનું થઈ ગયું, યસ. અને જમ્યા પછી 10 મિનિટ છે ને વજ્રાસનમાં બેસો, ઊંધા પગ કરીને, બરાબર. તમે કરી શકો. અથવા તો એ નથી બેસી શકતા, જેને પ્રોબ્લેમ છે, તો એ લોકો 500 ડગલા ચાલો, ઘરમાં ફળિયામાં 500 ડગલા એ તમે કાઉન્ટ પણ કરી શકો. અથવા તો 500 ડગલા કાઉન્ટ કરીને તમે જુઓ કેટલી મિનિટ થઈ, પછી મિનિટ યાદ રાખો કે 500 ડગલા કરો મારે 5 મિનિટ થી 10 મિનિટ થી. તો એટલું નોર્મલ વોકિંગ કરો, બરાબર, જેમાં પછીનું. અને પછી લાગે છે તમને સુવાની ટેવ છે, એ લોકો સુવાની ટેવ છે બપોરે, બરાબર છે, કોને ટેવ? સુવાની ટેવ છે તો સારી ટેવ છે, પણ 2-3 કલાક સુવાની ટેવ સારી નથી, માત્ર અડધી કલાક સુવાની ટેવ સારી, બરાબર. એને વામપુક્ષી અવસ્થા કહેવાય. તો ભગવાન વિષ્ણુ ભગવાન જે પોઝિશનમાં આપણે સુતા હોય, બસ એ રીતે આડું ડાબા પડખે રાખી અને અડધી કલાકનું તમે ખાસ પાવર નેપ કહેવાય, એ પાવર નેપ લઈ શકો. તો જે તમે ચેક કરશો, જો આ તમે રૂટીનમાં તમે એડ કરી દીધું, બરાબર, તો તમે ચેક કરજો કે તમારી જે સવારની જે સ્ટેમિના છે ને, જે ઉર્જા હતી, એ સેમ ઉર્જા છે ને તમે બપોર પછીની છેક રાત સુધી રહેશે, બરાબર. આ સાયન્સ છે આની પાછળ. તો આ બપોરનો રૂટીન છે ને તમે એ રીતે સેટ કરો. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અમુક હેબિટો એડ ઓન કરવી. એવું અમુક 8-10 હેબિટો છે, તમે નોટ ડાઉન કરી શકો. પહેલી વસ્તુ 7 થી 8 કલાકની ઊંઘની ટેવ રાખો. રાતે 10 બજે સોના, અપના સપના 10 બજે સોના. આ મગજમાં ફિટ કરવું, બરાબર. ફરી એકવાર તમે બધાને અનમ્યુટ નહીં કરી શકું, પણ હું જેટલા લોકો પણ મને સાંભળી રહ્યા છે, તો આપણે એક લાઈન બોલશું, આપણે 3 વાર બોલશું આપણે. ઓકે, અપના સપના
10 बजे सोना. બોલો અત્યારે બોલો. अपना सपना 10 बजे सोना. अपना सपना 10 बजे सोना. તો આ તમે કન્ટિન્યુઅસલી મગજને રિમાઇન્ડ કરાવતા રહ્યો, બરાબર. બાકીનું ઓટોમેટિકલી રૂટીન તમારું સેટ થતું જશે, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે આ રાખો હેબિટ. આ હેબિટમાં રાખો. હેબિટમાં રાખો રોજના 8 થી 10,000 ડગલા ચાલવાના રોજના. યસ, હેબિટમાં રાખો. એ આખા દિવસના આવી ગયા, એક હારે નથી હાલવાનું. લોકો એવું સમજે કે એક હારે 8,000 ડગલા હાલવાના. ભાઈ નહીં, એક હારે નથી હાલવાના. તમે જયારે અડધી કલાકનું પોણી કલાકનું વોકિંગ કરશો ને તો છે કહેવાય કે એપ્રોક્સિમેટલી 3-4 હજાર ડગલા ચલાશે, બરાબર. ઇનફ છે. બાકીના ડગલા તમે રૂટીનમાં આખા દિવસમાં ચાલવાના છો. તો 8,000-10,000 ડગલા છે ને તમે એ રીતે કરો. ને બેસ્ટ ટાઈમ છે ચાલવાનો સવારે 5 થી 7 ને સાંજે 4 થી 7, બરાબર. તો આ બેસ્ટ ટાઈમ છે. કોકે લખ્યું હતું. તો આ રીતે તમે એડ ઓન કરી દો. જ્યારે તમે ચાહો એક્સરસાઇઝનો એક નિયમ છે, ભૂખ્યા પેટે કરવા. વચ્ચે વચ્ચે પાણી પી શકો, બરાબર. તમે જાઓ છો ત્યારે અડધો ગ્લાસ પાણી પીને જાઓ. વચ્ચે રસ્તામાં તમે બોટલ સાથે રાખો. વચ્ચે રસ્તામાં 5-10 મિનિટ એક સીપ પીતા રહ્યો. અને જ્યારે સાવ વોકિંગ પૂરું કરો છો ત્યારે તમે કોઈ પણ લીંબુ પાણી કે એ નાખીને તમે પાણી પી શકો. કાં પછી આપણી રાણી જેવી ચા પી શકો. ઓકે, તો આ રીતે છે આપણું હાઇડ્રેટ છે એ તમે લઈ શકો. તો આ રીતે છે તમે રૂટીન તમે સેટ ઓન કરો. ત્રીજી વસ્તુ છે ભોજનની અંદર પ્રોટીનની આદત નાખો. ભોજનમાં દરેક ભોજનની અંદર પ્રોટીન હોવું જરૂરી છે. ચોથી આદત છે તમારી શુગરને ઘટાડો, કે ઓછી કરો કે બંધ કરો, બરાબર. પ્રોસેસ ફૂડ ન ઓછું કરો. આદત છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરો. આ બધી આદત છે. બોડીને આખો દિવસ હાઇડ્રેટ મોડમાં રાખો. હાઇડ્રેટ મોડમાં 1 કલાક થાય એટલે 1 ગ્લાસ પાણી પી લેવાનું. એગ્રી બધા લોકો? 1 કલાક થાય એટલે 1 ગ્લાસ પાણી પી લેવાનું. બેસીને પીવાનું, મોઢે માંડીને પીવાનું. આ તમારી આદત રૂટીનમાં આવી જવું જોઈએ. સનલાઇટ, અત્યારે હું બેઠો છું ને, કાચ છે સામે, મારે સનલાઇટ આવતી હશે, બરાબર. મારો લાઇટમાં તમને લાગતું હશે. સનલાઇટ હું લઈ રહ્યો છું. તો હું એવી જગ્યાએ સવારના પોરમાં મારું એક ક્લબ સાંભળું છું, ત્યાં આગળ મારા શરીર ઉપર છે ને તડકો પડે. રૂટીનમાં તડકો પડવાનો છે નહીં, તમે સમજો. તમે જશો ને તો તડકામાં રહેવાના જ નથી. તો આજે આપણે સવારે 6 થી 7 નું જે આપણું એકચ્યુઅલી સરસ મજાનું આપણું આ ટાઈમિંગ છે, આ ગોલ્ડન અવર્સ આવે. કેવા કહેવાય કે ગોલ્ડન અવર્સ કહેવાય છે, 5 થી 7 નો સમય, બરાબર. તો આ ગોલ્ડન અવર્સ નો જેટલો મેક્સિમમ ઉપયોગ કરશો એટલું તમારું બોડી છે ને એ એકચ્યુઅલી વધારે સારું હેલ્ધી બનશે. મેડિસિન ફ્રી લાઈફ તરફ જશો, તમે ફેટ લોસ તરફ તમે ઈ જશો, બરાબર. તો સનલાઇટ ની ખૂબ જરૂરી છે. તમારી વિટામિન ડી, યસ, આ અત્યારે બધાને પ્રોબ્લેમ છે વિટામિન ડી ના. તો આ રીતે રૂટીનની અંદર રોજ તમે જશો તો વિટામિન ડી પણ તમને ભરપૂર છે તે ઈ મળશે. યસ, અને રેગ્યુલર બોડીનું હેલ્થ ચેકઅપ કરવાની પણ ટેવ રાખો, બરાબર. એટલીસ્ટ 3 months 6 months કે યરલી આ ખાસ રાખવું જરૂરી છે. યસ, રિલેશનશિપ તમારા સારા રાખવાની કોશિશ કરો. વાતચીત કરવાની ટેવ છે રાખો. આ બધી આદતોમાં એડ ઓન તમે કરો તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. યસ, તો નાની નાની વસ્તુઓ છે. આ વસ્તુ જો તમે એડ ઓન કરશો તો ડેફિનેટલી લાગે છે તમને કે અહીંયા આગળ ચેન્જીસ આવશે. યસ, તો આજે દિવસના જો 365 દિવસ હોય છે દિવસના, બરાબર. પણ તમે જો 2 કલાક પણ વહેલા ઉઠી જશો ને અને તમે કેલ્ક્યુલેટ કરશો તો કેટલા દિવસો વધી જાય ખબર છે? હા, જો તમે રૂટીન સેટ કર્યું, તમે આદતો રાખી તો. જે લોકો પણ 8 વાગે ઉઠતા હોય 6 વાગે ઉઠો. જે લોકો 7 વાગે ઉઠતા હોય 5 વાગે ઉઠો, બરાબર. જે 9 વાગે ઉઠતા હોય તો સાહેબ એમ તો ખરેખર બધું ચેન્જ ઘણું કરવાની જરૂરિયાત છે. પણ 2 કલાકમાં જો રોજની વધારશો તો 30 દિવસની કેટલી કલાક થાય? કેટલી કલાક થઈ? 1 મહિનાની તમે 60 કલાક એક્સ્ટ્રા થઈ ગઈ સાહેબ. અને 60 કલાક છે એને ગુણ્યા 12 કરી નાખો, ટોટલ 720 કલાક થઈ ગઈ. અને 24 કલાકનો એક દિવસ આવે તો ભાગ્યા તમે 24 કરી નાખો તો એક્સ્ટ્રા 1 મહિનો તમને મળ્યો. સમજાય છે કે પણ સમજાણું? હેલો? તો 2 કલાકમાં જો તમે વહેલા ઉઠો છો તો કોણ કે 365 દિવસ હોય, વર્ષમાં 12 મહિના હોય સાહેબ? વર્ષમાં 12 ની 13 મહિના હોય, બરાબર છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. જો રૂટીન સેટ કરવાનો મોટો ફાયદો આ છે, બરાબર. તો ઈ ખાસ તમે એડ ઓન કરો. બીજી વસ્તુ, વજન છે ને કોઈ દિવસ એક દિવસમાં નથી ઘટતું, પણ એક દિવસ જરૂર ઘટે છે. એ લોકોને ખબર પડી, વજન એક દિવસમાં ઘટતું નથી, પણ એક દિવસ તો ચોક્કસ છે નહીં ઘટે છે. અને દરરોજ લેવાયેલા જે નાના નિર્ણયો છે, દરરોજ સેટ કરેલું જે રૂટીન છે સાહેબ, આના કારણે તે એક દિવસ તમારું આઈડિયલ વેટ આવવાનું છે, બરાબર. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે શરીરને યોગ્ય પોષણ દેવું, આ રૂટીનમાં સેટ કરો. યોગ્ય આરામ દેવો, યોગ્ય કસરત કરવી, યસ, યોગ્ય રિલેશનશિપ રાખવી, યોગ્ય સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું. યસ, આ તમને બોડીને હીલિંગ આપશે. આ તમને બોડીને એકચ્યુઅલી કહેવાય. અને એક દિવસ 2 દિવસનું કામ નથી. ઇટ ઇઝ ધ લાઈફ લોંગ જર્ની. યસ, આ જર્ની છે. તો હેલ્થ કોઈ ડેસ્ટિનેશન નથી. યસ, આ હેલ્થ શું છે?
હેલ્થ છે એ ડેઈલી રૂટીન છે. તો આપણું રૂટીન છે ને એ એવું સેટ કરો જેથી કરીને તમારું આ પ્રોબ્લેમ છે એ ન આવે. તો સવારનો